18મી મે 1974ના દિવસે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બેસબરીથી રાહ જોતા હતા એક ફોનની રિંગ વાગી. એ જમાનાના જૂના ફોન ઉપાડ્યો. સામેથી એમને કહેવામાં આવ્યું, બુદ્ધ હેઝ સ્માઇલ્ડ. ધ બુદ્ધ હેઝ સ્માઇલ્ડ એટલે કે બુદ્ધ હસ્યા. ભારતના પ્રથમ પરમાણુ ધડાકાની સફળતાનો એ સંદેશ હતો. 1974ની 18મી મેના દિવસે ભારતે પોતાનો પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. ડૉક્ટર રાજા રમન્ના એ પ્રોજેક્ટના હેડ હતા. એમણે ઇન્દિરા ગાંધીને ફોન કરીને કહ્યું કે બુદ્ધ હસ્યા, ધ બુદ્ધ હેઝ સ્માઇલ્ડ, મતલબ કે પરીક્ષણ સફળ રહ્યું છે. એ દિવસે બુદ્ધ પૂર્ણિમા હતી એટલે ઓપરેશનને સ્માઇલિંગ બુદ્ધ એવું નામ આપવામાં આવ્યું હતું. ઓપરેશનનું બીજું નામ પણ હતું, ઓપરેશન હેપી ક્રિષ્ના. આજના દિવસે 18મી મે એને બરાબર 50 વર્ષ પૂરા થાય છે. દુનિયામાં અત્યારે 9 દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે એટલે પરમાણુ શસ્ત્રોની આપણને એટલી નવાઈ ન લાગે, પણ 50 વર્ષ પહેલાના સમયમાં જઈને જોઈએ તો ભારતની એ સિદ્ધિ બહુ મોટી હતી. એટલા માટે કે 1974માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના જે 5 સભ્યો છે કાયમી, અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ અને યુકે, એ સિવાયના કોઈ દેશો પાસે પરમાણુ શસ્ત્રો નહોતા. ભારત જેવો વિકસી રહેલો દેશ પરમાણુ શસ્ત્ર બનાવી શકે અને એમાં સફળ થાય એ દુનિયાના દેશોને ત્યારે માનવામાં આવતું નહોતું. ભારત શાંતિપ્રિય દેશ છે એટલે ઘણા લોકો એનો એવો મતલબ કરે છે કે શાંતિપ્રિય દેશને હથિયારની જરૂર ન પડે, પણ હકીકત એ છે કે તમારી પાસે સારામાં સારા હથિયારો હોય તો જ શાંતિપ્રિયતા જાળવી શકાય. 1962માં ભારત અને ચીનનું યુદ્ધ થયું. ભારતને એમાં મોટી નિષ્ફળતા મળી. એટલે 100 સફળતા જે વસ્તુ ન શીખવે એક નિષ્ફળતા શીખવી જોઈએ. એમાંથી ભારતને શીખવા મળ્યું કે આપણા બંને પડોશીઓ પાકિસ્તાન અને ચીન એકદમ તોફાની છે, અપલખણા છે. એમને જો પહોંચી વળવું હોય તો ભારતે પરમાણુ શસ્ત્રો વિકસાવવા જોઈએ. પણ ત્યારે આઝાદ ભારતની સમસ્યાઓ ઘણી બધી હતી, એ પ્રાયોરિટી નહોતી. એ વખતના ભારતના અગ્રણી પરમાણુ વિજ્ઞાની ડૉક્ટર હોમી ભાભાએ તો બહુ કીધું હતું કે ભાઈ પરમાણુ ઉર્જા આપણે મેળવીએ, શસ્ત્ર ન બનાવીએ તો કાંઈ નહીં, પણ ન્યુક્લિયર એનર્જી માટે, વીજળીની જરૂરિયાત માટે, જે હવે ભારત બનાવે જ છે. પણ એક કોઈ કારણોસર પ્રોજેક્ટ ધીમા ઠેલાતા ગયા. 2-3 કારણો હતા. એની આર્થિક ક્ષમતા નહોતી, ટેકનોલોજીકલ ક્ષમતાઓની સમસ્યા હતી, અને બીજું કે પશ્ચિમના દેશો વગેરે નારાજ થઈ એ પણ હતું. પણ 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધ પછી ઇન્દિરા ગાંધીને કોન્ફિડન્સ આવ્યો. એમણે સપ્ટેમ્બર 1972માં રાજા રમન્નાની ટીમને બોલાવીને કહ્યું કે પરમાણુ ધડાકાની તૈયારી કરો. હવે સવાલ એ હતો કે ધડાકા માટે કઈ જગ્યા પસંદ કરવી. રાજસ્થાનમાં રામદેવરા રામાપીરનું સ્થાનક છે, એની બાજુમાં પોખરણ છે. પોખરણમાં ભારતીય સૈન્યની ટેસ્ટિંગ રેન્જ છે. ટેસ્ટિંગ રેન્જનો મતલબ કે ત્યાં હથિયારોનું ટેસ્ટિંગ નિયમિત થાય છે, કારણ કે રણ છે, ખાલી વિસ્તાર છે. એ ટેસ્ટિંગ રેન્જને ધડાકા માટે પસંદ કરવામાં આવી. પણ ટેસ્ટિંગ રેન્જમાં તો આર્મીના ઘણા સૈનિકો કામ કરતા હોય, અફસરો કામ કરતા હોય, એ બધાને એક ખબર પડે તો વાત પ્રસરી જાય. અને અમેરિકા એવું બિલકુલ ઈચ્છતું નહોતું કે ભારત પરમાણુ રાષ્ટ્ર બને. એટલે 1971ના યુદ્ધ વખતે જ નિક્સન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. ભારતના અત્યંત વિરોધી ઇન્દિરા ગાંધી વિશે બેફામ બોલનારા, ભારતવાસીઓ વિશે બેફામ બોલનારા, એમણે CIA સહિતની સંસ્થાઓને કીધું કે ધ્યાન રાખજો, ભારતમાં પરમાણુ શસ્ત્રોનો પણ થવો ન જોઈએ. એટલે અમેરિકી જાસૂસો ભારતમાં કામ કરતા હતા, અમેરિકી ઉપગ્રહો ભારતનું ધ્યાન રાખતા હતા. એ બધાની આંખમાં ધૂળ નાખીને ભારતે પરમાણુ પરીક્ષણ કરવાનું હતું. એટલે પહેલા જગ્યા નક્કી થઈ, પછી સમય નક્કી કરવામાં આવ્યો. પછી નક્કી થયું કે ભાઈ અમેરિકાના ઉપગ્રહો સતત ભારત ઉપરથી નીકળે છે, તો ઉપગ્રહ નીકળે અને બીજી વાર ફરીને આવે એટલી વચ્ચેનો સમય હોય એમાં પરીક્ષણ કરી લેવું, જેથી ઉપગ્રહના ધ્યાનમાં બધી તૈયારીઓ ન આવે. આવી બધી પ્રિપેરેશન કર્યા પછી ભારતે 18મી મેના દિવસે પરમાણુ પરીક્ષણ કર્યું. પરમાણુ પરીક્ષણ મુખ્યત્વે 4 પ્રકારના હોય છે: અંડરગ્રાઉન્ડ, ઓવરગ્રાઉન્ડ, ઓવર એટમોસ્ફિયર અને અંડર વોટર. અંડરગ્રાઉન્ડ એટલે જમીનની નીચે, ઓવરગ્રાઉન્ડ એટલે જમીન ઉપર, એટલે થોડો ઉપર હવામાં. કોઈ પરમાણુ બોમ્બ જમીન પર સુતરી બોમ્બ મૂકીને ન ફૂટે, હવામાં જ ફૂટે હંમેશા, અથવા તો પેટાળમાં. પછી ઓવર એટમોસ્ફિયર એટલે 30 કિલોમીટરથી ઊંચે
પરીક્ષણ કરવામાં આવે તો ઓવર એટમોસ્ફિયર અને અંડર વોટર એટલે પાણીમાં. ભારતે જે પરીક્ષણ કર્યું એ પહેલા પ્રકારનું હતું અંડરગ્રાઉન્ડ. 107 મીટર નીચે ભારતે બોર જેવો હોલ બનાવ્યો, એમાં પરમાણુ બોમ્બ ઉતાર્યો. પછી બહાર દૂરથી જ્યાંનું કંટ્રોલ મથક બનાવ્યું હતું ત્યાંથી ચાંપો દબાવી એટલે કે રિમોટ, અને નીચે ધડાકો થયો એટલે બધી માટી નીચે, પહેલાં તો અંદરના ભાગમાં પોલાણ થયું, અને એ પોલાણ થયું એટલે જમીનની ઉપરનો ભાગ છે નીચે ખસકી ગયો, એટલે ત્યાં જમીનમાં ખાડો થઈ ગયો. એ ખાડાનો વ્યાસ લગભગ 80 મીટર જેવો છે, 10 મીટર જેટલી ઊંડાઈ છે. અને આજે પણ એ ખાડાનો કેટલોક ભાગ છે. એ ખાડો છે એ જ ભારતની પરમાણુ ક્ષમતાનું પ્રતીક છે, કારણ કે સામાન્ય માણસો કે ઇવન મોટા માણસોએ કોઈ પરમાણુ ધડાકો થતો જોયો નથી, વૈજ્ઞાનિકોએ નથી જોયો, કારણ કે તો પેટર્નમાં થયો છે. તો પરમાણુ ધડાકો થયો છે એનો દેખીતો પુરાવો કોઈ હોય તો એ ખાડો છે. બાકી તો પેટાળમાં ધડાકો થયો એટલે ભૂકંપ અનુભવાણો, જેની પણ નોંધ થઈ. ભારતે જાહેર કરેલા આંકડા મુજબ એ ધડાકો 13-14 TNT નો હતો. TNT એ ધડાકાની ક્ષમતા છે કેમિકલ રિએક્શનની. એની ટેકનિકલ બાબતમાં આપણે ન પડીએ, પણ એક સક્ષમ કહી શકાય એવો પરમાણુ બોમ્બ ભારતે ફોડ્યો હતો. અમેરિકા સહિતના દેશોને એનાથી બહુ માઠું લાગ્યું એટલે બે કામ કર્યા. પહેલા તો ભારત ઉપર પ્રતિબંધો મૂક્યા કે અમે તમને આ નહીં આપીએ ને તે નહીં આપીએ. ત્યારે જે દેશ બરાબર ફૂલે કે ચડ્યો છે, કેનેડાએ ભારત ઉપર સૌથી પહેલા પ્રતિબંધો મૂક્યા. કારણ કે બધાને એવું હતું કે ભાઈ શાંતિનું ચાહક રાષ્ટ્ર પરમાણુ પરીક્ષણ કઈ રીતે કરી શકે. અને અમેરિકાને વાંધો એ નહોતો કે પરમાણુ પરીક્ષણ કર્યું, એને વધુ વાંધો એ હતો કે અમારી જાણકારીને અમારી મદદ વગર કરો છો, તમે આત્મનિર્ભર કઈ રીતે બની શકો. એટલે વર્ષો પછી એવો પ્રચાર કરવામાં આવ્યો કે પરમાણુ ધડાકો બહુ સામાન્ય હતો, 4 થી 6 TNT જેટલો જ વિસ્ફોટ થતો. એટલે રાજા રમન્નાએ બહુ સરસ એનો જવાબ આપ્યો કે બંદૂક ફૂટે એટલે ફૂટે, પછી જરાક ફૂટી કે જાજી ફૂટી એવું ન હોય, ધડાકો થયો એટલે થયો. અને આજે જે દુનિયામાં 9 પરમાણુ રાષ્ટ્રો છે એમાં ભારત છે. એટલે એ ધડાકો સફળ હતો કે નિષ્ફળ એના વર્ષો પછી ચર્ચા કરવાનો કોઈ અર્થ રહેતો નથી. પરમાણુ પરીક્ષણથી ભારતે શું હાંસલ કર્યું? તો 5 વસ્તુ. એના જવાબમાં 5 વસ્તુ આવે છે. 1 કે રાષ્ટ્રની સલામતી, એટલે કે ભારત પોતાની સલામતી પોતે કરી શકે છે. 2 રાજનૈતિક કદ, ડિપ્લોમેટિક વિનિંગ. જે દેશોને એમ લાગતું હતું કે ભારત તો આલતુ ફાલતુ દેશ છે, એમને ખબર પડી કે આ દેશ શું છે. 3 ટેકનોલોજીકલ ક્ષમતા. પરમાણુ શસ્ત્ર કે પરમાણુ ઉર્જા માટે ટેકનોલોજી જોઈએ, કામ જટિલ છે, બધા દેશો નથી કરી શકતા. ભારતે કરી બતાવ્યું. નંબર 4 આત્મનિર્ભરતા. ભારતે બધું જ કામગીરી પોતાની મેળે કરી હતી, દુનિયાના દેશો ન આપે તો શું થયું. અને નંબર 5 પરમાણુ શસ્ત્રો પર કંટ્રોલ. એ પછી દુનિયાના અગ્રણી દેશોને નક્કી થયું કે ભાઈ પરમાણુ શસ્ત્રો ભારતની જેમ બીજું કોઈ ન બનાવે, એના માટે આપણે કેટલીક સંધિઓ દાખલ કરીએ. એટલે આ 5 વસ્તુ થઈ. અમેરિકા વગેરે દેશોને તો એટલું બધું માઠું લાગ્યું કે એમણે તરત ભેગા થયા અને એક નવા સંગઠનની રચના કરી, ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ. હવે આ દેશો મળીને નક્કી કરે છે કે પરમાણુ સંબંધિત સામગ્રી કયા દેશને આપવી, કયા દેશને ન આપવી, જેથી ભારતની જેમ કોઈ દેશ અંધારામાં રાખી અને પરમાણુ બોમ્બ વિકસાવી ન લે. આજે દુનિયાના 9 દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે. અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ, ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા. આખા જગતમાં કુલ તો 13,500 તો પરમાણુ બોમ્બ છે, પણ એમાંથી 12,500 કે 12,000 તો અમેરિકાના રશિયાના જ થાય છે, કારણ કે અમેરિકા પાસે 5,500 અને રશિયા પાસે 6,500 જેટલા બોમ્બ છે. બાકીના બધા દેશો પાસે થોડા છે. પણ સવાલ થોડા જાજાનો નથી. મહત્વની વાત એ છે કે પરમાણુ બોમ્બ છે, 1 હોય તોય ભલે ને 10 હોય તોય ભલે. પરમાણુ ધડાકાએ એક મોટું કામ ભારતનો આત્મવિશ્વાસ વધારવાનું કર્યું. કારણ કે ધડાકો કર્યા પછી કંઈ ભારત રોજ બોમ્બ નથી ફોડતું, પણ બીજી પણ ટેકનોલોજી વિકસાવી શકીએ છીએ એવું ભારતના વૈજ્ઞાનિકોને, લોકોને, ઉદ્યોગપતિઓને, સરકારને લાગ્યું. એટલે ટેકનોલોજીની બાબતમાં પણ આજે ભારત આગળ છે. 1998માં ભારતે ફરીથી વાજપેયી સરકાર વખતે 11 મે અને 13મી મેના દિવસે ટોટલ 5 વિસ્ફોટ કર્યા, અને એની યાદમાં 11મી મે ટેકનોલોજીકલ ડે તરીકે ઉજવાય છે. જ્યારે 18મી મે 1974 એ પ્રથમ ધડાકો હતો, એટલે એને બરાબર આજે 50 વર્ષ થયા છે.